2017 ની અંદર આપણે પહેલેથી પાયો ચાલુ કરીએ, પાયો. અને એમ જો પ્રૂફ સહિત છે. પટેલ સમાજે આ સાંભળવાની બહુ જરૂર છે. આમાંથી તમતારે હું તો એવું નથી કહેતો કે તમે બધું લઈ લ્યો. તમને ગમે અને તમને સાચું લાગે ને ઈ જ તમે મનમાં લેજો અને ઈ જ તમે ગણજો ને એનો તમે ન્યાય કરજો. બરોબર, એનો તમે ન્યાય કરજો. જયેશ રાદડિયા અને નરેશભાઈ પટેલ વચ્ચે આ ખટામણ ચાલુ ક્યાંથી થઈ? બરોબર, જયેશભાઈ ને પેટમાં હું દુખ્યું અને નરેશ પટેલે ક્યાં ક્યાં એનું તેલ ને બદલે ઓઇલ ઢોર્યું. આપણે આજ તમને ચોખવટ કરી દઈ. ખોડલધામ બનાવવામાં વિઠ્ઠલભાઈ રાદડિયાનો જેટલો સહકાર છે ને એટલો તમે ટટુડિયું નરેશભાઈ પૂછ લેજો એને કે કોનો સહકાર છે. અને વિઠ્ઠલભાઈ રાદડિયા કાલે રાતે મને સપનામાં આવ્યા હતા. બરોબર, અને વિઠ્ઠલભાઈ રાદડિયાએ મેં વિઠ્ઠલભાઈ રાદડિયાને પૂછ્યું, મેં કીધું બાપા આમાં જણાવો સત્યતા શું છે? સમાજ ગેરમાર્ગે દોરાય છે અને ગીધ છે ને ગીધ ઈ સમાજના યુવાનોને આમ ચાંચું મારીને ખાય છે. એટલે મને એ બાપાએ બધું પહેલેથી છેલ્લે સુધી જણાવ્યું, પ્રૂફ સાથે મને આપ્યું અને પ્રૂફ સાથે હું લઈને તમારી સામે ઉપસ્થિત થયો છું. બરોબર, આ પાર્ટ 2 છે. આવા 10 પાર્ટ થવાના છે. શું? અને કોઈના મનની અંદર એવો ફાકો હોય કે અમે બાજ બની જાશું, ના ના ના, ઈ વિઠ્ઠલ રાદડિયાનું સંતાન છે. ભલા માણા, ઈ જેટલો બહાર છે એટલો ભોમા છે. ઈ નીકળશે ને તો ખબર નહીં પડે તમારે કયો રસ્તો પકડવો જોઈએ. ઈ બધું મૂકી દઈને આપણે આપણી કાર્યકથા ચાલુ કરીએ. વિઠ્ઠલભાઈ રાદડિયા જયારે બીમાર અવસ્થામાં હતા, જયેશ રાદડિયા ઉપર જયારે જેતપુરની વિધાનસભાની જવાબદારી હતી, ત્યારે એના દુશ્મનો સામે જયેશ રાદડિયા એકલો જજમતો હતો. ત્યારે નરેશ પટેલે એના પુત્ર શિવરાજભાઈ ને જેતપુરની ગલીએ હું હમણાં લાઈવ પૂરું કરીને વિડીયો પોસ્ટ કરાવને તેથી જયેશ રાદડિયા સમાજનો નહોતો, રવિ આંબલિયા એક જ સમાજનો હતો. અને નરેશભાઈ પટેલે એની ખીચડી પકાવવા હાટુથી રવિ આંબલિયાને ખંભે બેહારીને ઉમેદવાર બનાવ્યો અને રવિ આંબલિયાને અત્યારે હાવ ખતમ કરી દીધા. ખોડલધામના ટ્રસ્ટી છે એ કોઈ ગયો નહીં હાલ સંભાળ લેવા, કોઈ એને બે વસ્તુ પૂછવા ગયો કે રવિભાઈ હવે તમને કેમ છે? આ નરેશ પટેલે હુલિયા ચડાવ્યા હતા એને. હું એક બાજુ એને જયેશ રાદડિયાનું અસ્તિત્વ ખતમ કરું હતું ને એક બાજુ એને રવિ આંબલિયાનું અસ્તિત્વ ખતમ કરું હતું. બે અસ્તિત્વ ખતમ. રવિ આંબલિયાને આમાં લૂહી લીધા બિચારા ભાઈને, એટલે ફેંકી દીધા. શું આ ટૂંકીને ટચ વાત? બરોબર, આમાં રવિભાઈ આંબલિયા પીલાણા. કોણ? નરેશભાઈ ખોડલધામ વાળા પાસે. પછી નરેશભાઈ ખોડલધામ આપણે સુરતમાં વહી જાય. સુરતમાં તમે કે કથિરિયાને હટાવ્યા. બરોબર, કે કથિરિયા કેવી કામગીરી કરતા હતા ને અત્યારે સુરતની અંદર ખોડલધામમાં સંસ્થામાં હું હાલે એ જરાક પ્રકાશ પાડજો પબ્લિક ને. મારી પાસે તો છે પણ તમે પ્રકાશ પાડજો એટલે પબ્લિક ને ખબર પડે. બીજી વાત, તમે જયેશ રાદડિયા ઉપર એવા આક્ષેપ, અત્યારે ફાયર માથે ફાયર હાલે છે. હું કહું, ઈ જ ગેંગના માણસો અત્યારે ફાયર માથે ફાયર હાલે, કોઈ વાંધો નથી. તે નરેશ પટેલને જ્યારે ખબર પડી કે આપણે આ રીતનું સમાજની અંદર કાર્યક્રમ કરવો છે એટલે એને કેડીવીએસ ટીમમાં હમણાં નવી ભરતી કરી. આગળનો મુદ્દો મેં પેન્ડિંગ રાખ્યો છે. કેડીવીએસ ની વાત લઈ લો. કેડીવીએસ ની અંદર હમણાં ભરતી થઈ અને ઈ ભરતીની અંદર ભારતીય જનતા પાર્ટીના સેવક ગણો વધારે. અને ઈ કયા ગ્રુપના? પ્રશાંત કોરાટ ગ્રુપના. કોણ? એમાં હમણાં આ વિડીયો પોસ્ટ કરું ને એની યાર લિસ્ટ મૂકું છું, તમે જોજો. ઈ પ્રશાંત કોરાટ ગ્રુપના છે. તમે એમ કહેશો કે જયેશ રાદડિયા પૈસા લઈને છોકરાઓને આમાં ભરતી કરાવે છે ને જયેશ રાદડિયા પૈસા લઈને બેંકમાં છોકરાઓને આ કરાવે છે. 60 કરોડ રૂપિયાની, નરેશભાઈ કાન ખોલીને સાંભળજો ને જનતાએ સાંભળે. આ ભડવીના પેટના હું કરે છે ને બેઈને સાંભળો તમે. હજી એકવાર કહી દઉં, મારી નથી. હું મારે જ આમ બટન ખોલે આમ કપડા કાઢે તમને શું મળવાનું? કાંઈ નહીં. હું મારી નથી પણ તમારા બાપની વહી જવાની છે એ પાકું છે. તમે જોવો બધુંય મૂકીશ હવે. તમ તાર મારા પટેલ સમાજમાં સંન્યાસ લેવો પડે ને તો લેવો છે. બાકી એકવાર તો સમાજને કહીશ કે આ ભણવાર ચેરમેન થઈને બેઠા હતા ને વાહે બધા આવા કામ કરતા. એ મારે એકવાર તો બતાવું છે. સાંભળો નરેશભાઈ પટેલ, તમે કેજો, જવાબ દેજો. 60 કરોડ રૂપિયાની લોન તમે કેને વગર ડોક્યુમેન્ટે પાસ કરાવી દીધી અને ઈ લોન પાસ કરાવવાના તમે કેટલા લીધા? 60 કરોડ રૂપિયાની લોન વગર ડોક્યુમેન્ટે. મારે ઈ ભાઈનું નામ નથી દેવું, મારે સમાજની આબરી નથી કાઢવી. હું વિકાસ કર્યો. તમારા કેટલા મુદ્દા હતા કે ખોડલધામ બન્યા પછી અમે આ કરશું ઓલું કરશું. ઓલા ગઈઢા બુઢિયા બિચારા નો ચડી શકતા હોય ચડી શકે એના માટે એક લીપ મૂકી તમે. પછી જૂનાગઢની એક સમિતિની અંદર 65 લાખ રૂપિયાનો ગોટાળો કર્યો. ઈ ગોટાળાનો હિસાબ નરેશભાઈ દેજો, સમાજ માગે છે. મારી પાસે તો છે પણ હું તમને માહિતી પૂરી પાડું. તમને સાચી લાગે તમારી પાસે રાખો ને તમારે માહિતીનો કરી દેવાનો ઘા.
બરોબર, 60 કરોડ રૂપિયાની લોન નરેશભાઈ કેને અપાવી દીધી ને તમે પટેલ સમાજના કેટલા દીકરાઓને રાજ બેંકની અંદર ચડાવ્યા? શું ઈ કઈ રીતે તમે ચડાવ્યા? તમે જેતપુરની ગલીએ ગલીએ મિત્રો વિચારજો, વિઠ્ઠલ રાદડિયાએ જે કામ પટેલ સમાજ માટે કર્યા, જે પટેલના દીકરા દીકરીઓ માટે કર્યા ને એવા તો આવડા વિચાર્યા નથી. તોય અત્યારે એના દીકરાને પાડવા હાટું છાતીએ બાણ નાખે છે. છાતીએ બાણ નાખે છે. હુકામે ક્યાંક જયેશ રાદડિયા એની આગળ ન નીકળી જાય, ક્યાંક એને ક્યાંય સન્માન મળતું નથી. અને બીજી વસ્તુ, પટેલ સમાજમાં જયેશ રાદડિયા કામ કરે એમ રાજકોટના એક મહિલા કામ કરે છે. એને તમે ક્યાંય નોતરા દેતા નથી. તમારા કરતા હજારો સારા કામ એને કર્યા છે, તો એને તમે કેમ બે માંથી એકય ઠેકાણે આપણા ખોડલધામના 2 કાર્યક્રમ થયા એમાં તમે એને નોતરા નહોતા દીધા, અને તમને બળતરા તો આ નોતરાની જ થઈ ને. શિવરાજભાઈ જેતપુરની અંદર આવે, રવિ આંબલિયાને બાજુમાં રાખે અને મીડિયાને સંબોધન કરે કે મને રવિભાઈ આંબલિયા હારા લાગ્યા, સમાજ શ્રેષ્ઠી છે, સમાજ માટે સારું કાર્યક્રમ કરે છે. કા તેથી જયેશ રાદડિયો ખરાબ હતો તમારા માટે? તેથી જયેશ રાદડિયો ખરાબ હતો. અને આ બીજી વસ્તુ મેન, મંદિરની અંદર દાન પેટી તૂટી હતી નરેશભાઈ. શું મંદિરની અંદર દાન પેટી તૂટી હતી? ક્યાંથી તૂટી? આવું હું તોતડું બોલ્યો ને એવું તોતડું બોલે. ઈ દાન પેટી ક્યાંથી તૂટી ને ઈ કાવડિયા કોણ લઈ ગયું? ઈ સમાજ જાણવા માંગે છે. શું? અને બીજી વસ્તુ, અત્યારે ખોડલધામની અંદર હમણાં નવા ટ્રસ્ટી આવ્યા, બરોબર, એમાં એક નામ મને ખબર છે દિનેશભાઈ બાંભણિયા, બીજા હું ગોતીને મારા લિસ્ટમાં અત્યારે યાદ નથી. ઈ બધાય તમામ ટ્રસ્ટીઓ નરેશભાઈ પટેલે એના માણસોને મૂક્યા, કારણ કે એને ખબર હતી કે આપણે જયેશભાઈ રાદડિયા આયરે ગમે તેદી મોરે મોરો દેવાનો થાશે, એટલા માટે ટ્રસ્ટ તૂટે નહીં અને નરેશ પટેલને ચેરમેન પદેથી રાજીનામું ન દેવું પડે એના માટે એને એના ઘરના અમુક ટ્રસ્ટીઓ મૂક્યા, જે કોઈ દી ના જ નથી પાડવાના, કોઈ દી ટ્રસ્ટ તૂટવાનું જ નથી. આવી બધી ગોઠવણ નરેશ પટેલે કરી, બરોબર. અને ત્રીજી વસ્તુ, સૂત્રો દ્વારા માહિતી મળી મને, સૂત્રો પાસેથી, હું પુષ્ટિ નથી કરતો ભાઈ, સૂત્રો પાસેથી માહિતી મળી કે પ્રશાંતભાઈ કોરાટ અને નરેશભાઈ ઈ બે વચ્ચે મીટિંગ થઈ ગઈ, અને પ્રશાંતભાઈ કોરાટને એવું જયેશભાઈને પાડવા માટેનું એવા આમાં એને બધાને એમ છે કે આપણે બધાય હોય હો હાલીને નીકળી જવાના છે. શું? પછી ત્રીજી વસ્તુ, આ તમે બધા મારો વિરોધ કરો છો ને, જાણે હું મને આમાંથી ઢગલો બંધ કાવડિયા મળી જવાનો એની જેમ. હું તમને કહી દઉં, તમારા સાહેબ પડદરી ફાર્મ હાઉસમાં એક માણસ તમે બધા શું કરો છો એ તમારે હવે જોવું જ છે ને, બતાવવું જ છે. અને મિત્રો યાદ રાખજો, આ 10 પાર્ટની અંદર 1 થી 10 પાર્ટ હું મૂકીશ. 1 થી 10 પાર્ટની અંદર નરેશ પટેલ અને જયેશ રાદડિયાને બેયને ત્રાજુએ તોલજો તમે, બરોબર. નકર અમને બોલવામાં કોઈ વાંધો ન હોય, સમજી ગયા? તમે મોઢામાં આંગળા નખાવો છો, અને બધુંય તમ તારે કેવું જ છે હો, બધુંય કેવું જ છે. તમે બધાય બહુ સિંહ ને સીઆઈડી છો ને, તમે બધાય બહુ ખોડિયારમાંની ભક્તિ કરીને આરાધના કરીને બહુ ઊંધી ના પડી ગયા છો ને તમ તારે. તમે જોવો તમારું બધું, તમે આપણે સમાજને બધું હરીસો બતાવ્યો. અમે કેવા? અમે હાવ લુખા. તમે કેવા? ઈ અમારે બતાવું છે. અમે તો હાવ લુખા, હાલો જવા દો, અમને કોઈ 5 રૂપિયા માવો ગલે બાકી ન દી, બરોબર. પણ તમે શું કરો છો ને ઈ તમને બતાવું છે. ત્રીજી વાત, બરોબર, નરેશભાઈ પટેલે જ્યારે આપણે શું કહેવાય ઇફકોની ચૂંટણી ગઈ પછી રાજકોટની અંદર પરેશ ધાનાણી કોંગ્રેસમાંથી અને સામે આપણે જી હોય તે એને આપણે શું કર્યું, ઓલી કોઈ વાક નથી તો નરેશ પટેલના કેડીવીએસ વાળા કે એની ટીમ વાળા કેમ કોઈ સપોર્ટની પોસ્ટ નથી મૂકતા? તો મૂકો ની ખબર પડે. અને ત્રીજી વસ્તુ, નરેશભાઈ પટેલ તમે જરાક આમાંય પ્રકાશ પાડજો. જ્યારે પીઆઈ સાહેબ પાદરિયા ઉપર હુમલો થયો, બરોબર, ત્યારે એની ઉપર ખોટો હુમલો થયો હતો, બરોબર, ત્યારે કેડીવીએસ ના લોકો અને તમારી ટીમ પોલીસને જેમ ફાવે એમ મન ફાવે એમ ઝાટકણી કાઢી નાખી હતી પોલીસ વાળાની, કે આમ કર્યું સાહેબ ઉપર, આમ કર્યું, ઓલું કર્યું, આ કર્યું, ખબર છે ને? તો અમરેલીની દીકરી વખતે આને ઉતેડી નાખો, એના માટે તમે કર્યું છે ને બધું. એટલે ઈ જાણવાની જરૂર છે, બરોબર. સમાજે આ સમાજ શ્રેષ્ઠીઓએ આ જાણવાની જરૂર છે કે આમ કેમ થાય છે, સમજી ગયા તમે? બાકી બીજો કોઈ એમાં લાંબો કોઈ ફોલ્ટ જ નથી, અને લાંબો કોઈ ફોલ્ટ આવે નહીં. હવે તમે બધા એક આમ છાતીમાં ઘા માર્યા જો, આમ છાતીમાં, સમજી ગયા? તમે પટેલ સમાજ કરો છો, પણ પટેલ સમાજના દીકરાઓને ને પટેલ સમાજના કોક આમ નબળા વર્ગના હોય એને કોઈને તમે સપોર્ટ કરો ને, તમને ઇસ્યુ છે. એટલે મળીએ પાર્ટ 3 માં.
મજા મજા અને સમાજને સમર્પિત રહેજો. તમારી અને મારી બેનુને પૈણાવા વાળો એક જ અત્યારે જગતમાં ઉભો છે, બાકી કોઈ હાથ નથી ચાલતું ભાઈ.